તાજેતરમાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર ભાજપના જે પૂર્વ ઉપપ્રમુખ શ્રી તેજસ જોશી દ્વારા સોશિયલ મીડિયા ઉપર જે છે તે સમાચારો તેમના વાયરલ થઈ રહ્યા છે, તેને લઈને આજે જે તેજસ જોશી એટલે કે જૂનાગઢ શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખો દ્વારા જે જૂનાગઢ શહેર ભાજપના હાલના જે પ્રમુખ છે ગૌરવભાઈ રૂપરેલિયા અને પૂર્વ ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા ઉપર જે આકરા પ્રહારો જે કર્યા છે અને જે આક્ષેપો કર્યા છે તે પાયા વિહોણા છે, તેમની સામે ગૌરવભાઈ રૂપરેલિયા પોતાનો સણસણતો જવાબ મીડિયા સામે સણસણતો જવાબ શહેર ભાજપ પ્રમુખે આજે આપ્યો છે અને તેજસ જોશી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમની સામે ગૌરવ રૂપરેલિયાએ પોતાની માહિતી આપતા જણાવ્યું. ગૌરવભાઈ, આજે વ્યાજ વટાવના ધંધાના આપણી પર આક્ષેપ થયા છે, ક્યાંક ને ક્યાંક આ 3 વખત આક્ષેપ થયા છે, અનેક વાર એવા કાગળો વાયરલ કર્યા છે, પોતે સોશિયલ મીડિયામાં પોતાના ઇન્ટરવ્યુ વાયરલ કર્યા છે, મહિલા ભાજપ પ્રમુખ છે જે અધ્યક્ષ છે એમના જ દીકરા છે, શું કહેશો? દિલના દરવાજાથી માંડી અને જવા રોડ સુધી પૂછશો ને કે વ્યાજ વટાવના ધંધામાં કોનો હાથ છે, કોનો ત્રાસ છે, તો તમને વિશેષ માહિતી મળશે. બીજું કે એક પરિવાર એક હોદ્દો, પાર્ટીનો નિયમ છે, પાર્ટીનું શિસ્ત છે કે એક પરિવાર એક હોદ્દાની જ્યારે વાત આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ વખતે જુનાગઢ મહાનગરની ટીમમાં 13 થી વધુ સમાજોને સાંકળી ને સારામાં સારા દરેક સમાજમાં નેતૃત્વ મળે એવો આપણે પ્રયત્ન કર્યા છે. એમના પરિવારમાંથી પણ મહિલા મોરચાના અધ્યક્ષ, આ ખૂબ મોટી જવાબદારી હોય છે. આ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ વડીલ શ્રી આરતીબેન જોશીને સોંપવામાં આવેલી છે. આરતીબેન જોશીનું પણ પાર્ટીમાં ખૂબ એવડું મોટું યોગદાન છે. ગઈ ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ એક પરિવાર એક હોદ્દાને હોવા છતાં એમના પરિવારમાંથી તેજસભાઈને પાર્ટીમાં યુવા મોરચાના ઉપપ્રમુખ પણ બનાવેલા હતા. પાર્ટીએ આરતીબેનની આટલા વર્ષોની કામગીરી જોઈને અને પણ પાર્ટીએ એમને પણ વિધાનસભાના પ્રભારી હોય, એક ટર્મ કોર્પોરેટર હોય, જિલ્લામાં જે લોકસભા વખતે ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી હોય, પાર્ટી એમને અલગ અલગ પ્રદેશ સ્તરની ખૂબ મોટી જવાબદારીઓ સોંપવામાં આવેલી છે. બાળ વિકાસ આયોગના એક ડાયરેક્ટર તરીકે પણ બેને જવાબદારી સંભાળી છે. ત્યારે આ પણ અવડી મોટી જવાબદારી હોવા છતાં પરંતુ આ વખતે પાર્ટીએ અલગ અલગ જે ફોરમમાં દરેકને જવાબદારી સોંપવામાં આવી છે એમાં પણ આ બેનને જવાબદારી સોંપવામાં આવી છે. મારી એટલી જ વિનંતી છે કે આવી ક્યારેક ભાજપમાં નરેન્દ્રભાઈ પણ એવું કહેતા કે મારી પાસે મુખ્યમંત્રી કે નરેન્દ્ર મોદીનું પદ, પ્રધાનમંત્રીનું પદ હોવા છતાં હું કાર્યકર્તા છું ને, આ એક મોટી તાકાત છે ને મારા માટે ગર્વની વાત છે કે હું કાર્યકર્તા છું. બીજી વાત એ પણ છે કે જે રીતે કોના ઈશારે આવું બધું ષડયંત્ર થઈ રહ્યું છે, શું લાગે છે? કોના ઈશારે થઈ રહ્યું છે આ પ્રશ્નનો જવાબ તો કદાચ એ જ આપી શકશે, હું નહીં આપી શકું. પરંતુ કોઈના ઈશારાથી કોઈના માર્ગદર્શનથી થઈ રહ્યું હોય એવું અત્યારના તબક્કે જોતા એવું લાગે છે. પણ સાચું વાત એમને જ ધ્યાનમાં આવશે. પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે શિસ્ત ભંગના પગલાઓ પણ ક્યાંક ને ક્યાંક આમની ઉપર લેવા જોઈએ. પોતે આ 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર ભારતીય જનતા પાર્ટીની જ્યારે જુનાગઢ મહાનગરની ટીમ ડિક્લેર થઈ, ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરની નવી જવાબદારી નિયુક્ત થઈ ત્યારથી સતત આક્ષેપો કરવા આ વાત પાયા વિહોણી છે. અને ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મને શું આપ્યું એની સાથે સાથે આ પણ આત્મમંથન કરવાની જરૂર છે કે મેં પાર્ટીને શું ને કેટલું આપ્યું. ચિત્રગુપ્ત મૌર્યની જેમ પાર્ટીમાં જે ચોપડો લખાઈને એવું કેન્દ્ર સરકાર અને પ્રદેશના નેતૃત્વ આ ચોપડો લઈને બેઠા છે. તમે જે કંઈ કામ કરો છો એ પાર્ટીમાં પ્રદેશ લેવલે પણ એમની નોંધ થાય છે. પ્રદેશમાં કોઈ રજૂઆત કરી છે? પ્રદેશ અધ્યક્ષ શ્રી, પ્રદેશ મહામંત્રી શ્રી, અમારા ઝોનના મહામંત્રી શ્રી અને જુનાગઢ મહાનગરના પ્રભારી શ્રી, આ 4 જે અમારું શીર્ષ નેતૃત્વ છે એમને પણ આમનાથી સવિશેષ માહિતગાર કરવામાં આવ્યા છે. અને એમને પણ આ પૂરા કેસની માહિતી છે. એમની પણ લાગણી એવી છે કે એક પરિવારમાં આરતીબેનને જ્યારે એવડી મોટી જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આવું શું કામ થઈ રહ્યું છે, આ માટે પ્રદેશ પણ ચિંતિત છે.
કોઈ પણ પગલાં લેવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને આ પૂરતી જાણ થતા એમને ચર્ચા કરીને વહેલી તકે આમની ઉપર કોઈને કોઈ શિસ્ત ભંગના પગલા લેવાય એવા પ્રયત્નો ચાલી રહ્યું છે અને સસ્તી પ્રસિદ્ધિ માટેનું જ આ કાવતરું છે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. હોદ્દાની લાલસાઓ માટે આ પ્રમાણેનું આ કાર્ય કરી રહ્યા છે.